તાલાલામાં કેસર કેરીની ખેતીમાં નવી પદ્ધતિનો ટ્રેન્ડ વધ્યો। કેસર કેરીમાં ખેડૂતો હવે બેગિંગ એટલે કે મેંગો પ્રોટેક્શન બેગ ટેકનિક તરફ આગળ વધ્યા છે। તાલાલા તાલુકાના સુરવા ગામના ખેડૂત હિતેશભાઈ મારકણાએ પણ આ પ્રકારની કેરીનું વાવેતર કર્યું। ફળ પર બેગ ચડાવી જીવાત અને તાપથી સુરક્ષા મેળવી ઉચ્ચ ગુણવત્તાની કેરી તૈયાર કરાય છે। દાગ વગરની અને ચમકદાર કેરીથી બજારમાં કેરીના સારા ભાવ પણ મળે છે। ખેડૂતો આ ખેતી તરફ વળ્યા છે। અમે આ બેગિંગ પટ્ટી કરી આજથી 4 વર્ષ પહેલાં તો અમને ઘણી સફળતા મળી। આમાં કોઈ રોગ જીવાત નથી આવતી, ફળમાખી નથી આવી। વરસાદ થાય તો આમાં વોટરપ્રૂફ બેગ છે એટલે આમાં કોઈ અસર થાય નહીં વરસાદની। મહેનત બહુ વધારે છે લગાડવી। આમાં કોઈ કેરી બહુ સાવચેતીથી લગાડવી પડે મજૂર પાસે। આમાં મજૂર અમે 5 સુધી રાખીએ છીએ, 2-5 2-5 ઝાઝા હોય તો એને શીખવાડવી પડે પણ પૈસા સારા મળે આપણને। કેરી બહુ સારી ક્વોલિટીની થાય, આમાં મરચો કાંઈ લાગે નહીં। ગોલ્ડન કેરી મેં આ 20 વીઘાના ફાર્મમાં પેપર બેગ લગાવી છે, 15,000 પેપર બેગ લગાવી છે। તો આને હિસાબે મને ભાવ સારા મળે છે, ક્વોલિટી સારી થાય છે, વર્ષો વર્ષ ઉત્પાદન ઘટતું જાય। તો મેં નવતર પ્રયોગ કર્યો કે પેપર બેગ લગાવવાથી આપણે ભાવ સારા મળે અને આપણું હાલે। આ પેપર બેગ મેં છે ને નાસિકથી મગાવી હતી, દિયાની એગ્રીટેકની। એની ક્વોલિટી સારી આવે છે અને આ 2 રૂપિયા અને 10 પૈસામાં મને પડી। 1 રૂપિયો બાંધવાની મજૂરી થાય છે અને આ ક્વોલિટી સારી થાય છે કેરીની। આ બેગ લગાવ્યા પછી મધ્યા નામની જીવાત આમાં લાગતી નથી, ફળમાખી કાંઈ લાગતી નથી અને વરસાદ થાય તો પણ આ બેગને કાંઈ થતું નથી કેરીને કે બેગને, કેમ કે આ વોટરપ્રૂફ બેગ આવે છે, પાણી પણ આને લાગતું નથી। તો અત્યારે જે આ મેંગો પ્રોટેક્શન બેગ છે તેના મુખ્ય ફાયદા ગણાવીએ તો એક આપણે જે રોગ જીવાત છે તેની સામે એને રક્ષણ મળે છે। બીજું કે આપણે કમોસમી વરસાદ થયો હોય તો એની સામે પણ રક્ષણ મળે છે। અત્યારે આપણે હાલની પરિસ્થિતિ જોઈએ તો જે મધ્યો છે આપણે એના સામે ખૂબ સારા પ્રમાણમાં રક્ષણ મળે છે। જ્યારે આપણે આ એપ્રિલ મે મહિનાની જે ગરમીની સિઝન છે તો એમાં એક આપણે કપાસી જે જમીનની ગરમ હવા ફળમાં લાગે તો નીચેની બાજુ એક સફેદ કલરનો અખાદ્ય ભાગ બને છે, જે આ મેંગો પ્રોટેક્શન બેગ આપણે વાપરીએ તેનાથી રક્ષણ મળે છે અને ઉચ્ચ ગુણવત્તા મળે છે અને ખેડૂતોને ઉચ્ચ ગુણવત્તા મળે છે તો એના હિસાબે એને બજાર ભાવ પણ સારો મળે છે। દાખલા તરીકે આપણે એક વાત કરીએ કે 10 કિલોના કેરીના બોક્સના અત્યારે 1500 રૂપિયા હાલતા હોય તો આપણે પેપર બેગ ચડાવેલી હોય તો એના 2000 રૂપિયા સુધી ખેડૂતોને મળી શકે છે। તો એક તો જે આપણે ફળની ક્વોલિટી સારી મળે છે તેના હિસાબે ભારતમાં તો થાય જ છે, પણ સામે નિકાસમાં પણ સારી તકો છે અને ઘણા ખેડૂતો આપણે નિકાસ પણ કરી રહ્યા છે વિદેશમાં।